સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો દિલ્હીમાં 24 થી 26 માર્ચ બજેટ સેશન યોજવામાં આવશે। બજેટ સેશનનું આયોજન દિલ્હીમાં કરવામાં આવશે, જેમાં દિલ્હીનું બજેટ જનતાનું બજેટ હશે તેવું મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ સાથે જ રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે સંકલ્પ પત્રમાં આપવામાં આવેલા વચનો પણ અમારા દ્વારા પૂરા કરવામાં આવશે। જનતા સામે આપ પાર્ટી ખુલ્લી પડી ચૂકી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત તેઓ કહી રહ્યા છે કે આ વિકસિત દિલ્હીનું બજેટ હશે। આ સાથે જ તેઓએ આમ આદમી પાર્ટી પર પ્રહાર પણ કર્યા હતા। 7 માર્ચે વેપારીઓની સલાહ પણ તેમના દ્વારા લેવામાં આવશે બજેટને લઈને, આવું પણ કહેવામાં આવ્યું છે। બજેટમાં માર્ચના અંતમાં દિલ્હીનું બજેટ રજૂ કરવામાં આવશે તે પ્રકારની વિગતો પણ તેમના દ્વારા આપવામાં આવી રહી છે। તો દિલ્હીની અંદર પણ બજેટ રજૂ થશે। બજેટ પર મુખ્યમંત્રી દિલ્હીના લોકોની સલાહ પણ લેશે। વેપારીઓ સાથે ત્યાંના જે વતની છે, ત્યાંના સ્થાનિક લોકો છે તેની પણ સલાહ લેવાશે। દિલ્હીમાં 24 થી 26 માર્ચ બજેટ સેશન યોજવામાં આવશે। દિલ્હીનું બજેટ એ જનતાનું બજેટ હશે તેવું મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત પણ તેઓએ જણાવ્યું છે કે સંકલ્પ પત્રમાં જે પણ વચનો ભાજપ સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા તે તમામ વચનોને તેમની સરકાર દ્વારા પૂરા કરાશે। જનતા સામે હવે આમ આદમી પાર્ટી છે તે ખુલ્લી પડી ચૂકી છે। આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે આ વિકસિત દિલ્હીનું બજેટ હશે જે આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે અને તેને લઈ અને બજેટ માટે લોકોની પણ તેઓ સલાહ સૂચન લેશે અને આ સાથે જ 7મી માર્ચે વેપારીઓની પણ તેમના દ્વારા સલાહ લેવામાં આવશે। અને માર્ચના અંતમાં દિલ્હીનું બજેટ રજૂ કરાશે।